સાંતલપુર તાલુકામાં છેલ્લા 36 કલાકથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે। પીપરાળા સહિત અનેક ગામોમાં વીજ પુરવઠો બંધ હોવાથી લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ઉનાળાની તીવ્ર ગરમીમાં વીજ કાપના કારણે સ્થાનિક રહેવાસીઓની હાલત કફોડી બની છે। સાંતલપુર વિભાગમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી। વીજ કર્મચારીઓની અછતને કારણે રિપેરિંગ કામ પણ સમયસર થતું નથી। આ સમસ્યાને કારણે તાલુકાના અનેક ગામોમાં વીજ પુરવઠાની અનિયમિતતા સર્જાઈ છે। સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ સમસ્યાના નિરાકરણ માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગામ સરપંચ મયુરસિંહ જાડેજા, આજે પીપરાળામાં અવારનવાર લાઇટનો પ્રશ્ન રહેશે અને આજે 36 કલાકથી પીપરાળા ગામમાં વીજ કાપશે। વીજ કેવી રીતે લાઇટ જાય છે એની કોઈ ખબર નથી અને જીબીના હેલ્પર સાંતલપુર તાલુકામાં માત્ર 3 જ જણા છે। આપણે હેલ્પરને ફોન કરીએ તો હેલ્પર ફોન ન ઉઠાવે, આપણે સાંતલપુર જવું પડે। અવારનવાર આવા લાઇટના ધાંધિયા થતાં પીપરાળા ગામમાં લાઇટની મોટી તકલીફ પડે છે।